આજે આપણી જોડે કડીના 8 નંબર વોર્ડના કોર્પોરેટરો જોડાયા છે, જે આ અધિક મહિનો ચાલુ છે અને જે રીતે આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એવી જ રીતે આપણી સાથે સાથે આપણા કોર્પોરેટરો પણ એ લોકો પણ પોતાની રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ બધા કોર્પોરેટર્સઓ હમણાં ગઈ ચૂંટણીમાં બધા વિજેતા બન્યા છે। એ લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે આવનારા સમયમાં એ લોકો આવો પર્યાવરણલક્ષી બધા ખૂબ જ કાર્યો કરે એવી એ લોકોને વિનંતી છે। એ લોકોએ આપણને ખાતરી પણ આપી છે। અમારી સાથે રાજુભાઈ એનજીઓ જે ચલાવે છે સાહેબને પર્યાવરણની એક અનમોલ ભેટ આપી છે અને કડી 108 સોસાયટી કડીની એક કડી બનાવી, જેમ માળાના 108 મણકા છે એમ 108 સોસાયટીને સરવાળો કરીએ તો અંદાજિત 25,000 પરિવારનો સીધો સંપર્ક અને સીધી પ્રાર્થના। આજે 25,000 લોકો 22/6 પ્રાર્થના કરે કે સાહેબને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય। જય શ્રી રામ। મારું નામ ડૉક્ટર પિયુષ રમેશભાઈ પટેલ। હું ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર છું। કડી ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય છું, પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક અને 72 સમાજની અંદર કડી પ્રગતિ મંડળમાં હું આંતરિક ઓડિટર છું। રાજુભાઈએ બહુ મસ્ત વાત કરી 108, તો હું આ ચારેય કોર્પોરેટર વતી તમને એટલી કહીશ કે વોર્ડ 8ની અંદર અમે ઓછામાં ઓછા 11 વૃક્ષ વાવવામાં તમને મદદ કરીશું। સાથે જ આને હું થોડું વધારે જોડીએ
કે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન સાહેબે જે કહેલું છે કે એક પેડ માં કે નામ, તો આ વસ્તુને લઈને દરેક યુવાઓએ પોતાના માતાના નામ પર એક પેડ વાવવું જોઈએ અને એનું જતન કરવું જોઈએ. અને આવતી 22/6 પહેલાં માનનીય કડીના લોકલાડીલા એવા આપણા નીતિનભાઈ સાહેબના જન્મદિવસની એક ભેટ આપવી જોઈએ.